વિરામ બાદ સ્વાગત। મધદરિયે ભારતીય માછીમારોની બોટમાં લૂંટ કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે કચ્છની દરિયાઈ સરહદ પર પાકિસ્તાની કરી છે લૂંટ। પાકિસ્તાની સ્પીડ બોટમાં આવ્યા હતા 3 લૂંટારુઓ। 12 સેટ અને 6 ખલાસીઓના મોબાઈલની લૂંટ ચલાવી હોવાની જાણકારી સામે આવી રહી છે। પૂરી વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા જય દવે। જય, આ ઘટનાને લઈને પૂરી વિગતો શું? તે ચોક્કસથી ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, કેમ કે જે રીતે હાલ ટાઈટ સિક્યુરિટી છે તે વચ્ચે માછીમારોને તો છૂટ આપવામાં આવી છે, પરંતુ આજે IMBL નજીક જ્યારે જખૌથી ઓપરેશનથી 2 બોટ છે તે ફિશિંગ કરી રહી હતી, ત્યારે જ સાદી બોટમાં પાકિસ્તાની રેન્જર્સો આવ્યા હતા અને બંદૂકની અણીએ જે 2 બોટ છે તેની અંદર વાયરલેસ સેટ અને જે ખલાસીઓ છે તેમના મોબાઈલની લૂંટ ચલાવી છે। ઘટનાની જાણ થતાં જ કોસ્ટગાર્ડ સહિત જે મરીન એજન્સીઓ છે તે એલર્ટ થઈ ગઈ છે અને જે જગ્યાએ બનાવ બન્યો છે, જે માછીમારો સાથે લૂંટ ચલાવવામાં આવી છે તેની હાલ પૂછપરછ ચાલી રહી છે। પૂછપરછ બાદ તેમને અહીંયા પરત લાવવામાં આવશે, પરંતુ સારી બાબત એ કહી શકાય કે જે માછીમારો છે તેના અપહરણની ઘટના નથી બની, પરંતુ ચોક્કસથી જે પ્રાથમિક રીતે એજન્સીઓને માછીમારો માહિતી આપી છે તે મુજબ પાકિસ્તાની રેન્જર્સોએ સાદી બોટમાં આવી અને લૂંટ ચલાવી છે। તે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય અને આ મામલે હાલ જે તમામ દરિયાઈ સુરક્ષા એજન્સીઓ છે તે તપાસ ચલાવી રહી છે। આભાર જય, તમામ જાણકારી બદલ। તો પાકિસ્તાની સ્પીડ બોટમાં લૂંટારૂ આવ્યા અને લૂંટ ચલાવીને તેઓ ફરાર થઈ ગયા છે, પરંતુ અત્યારે સમગ્ર મામલે સતત તપાસ કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે તમામ ખલાસીઓ સુરક્ષિત છે।